હેલો ફ્રેન્ડ્સ, તો તમે પગ જોઈ શકો છો. ઉનાળામાં આપણે તાપની અંદર બહાર જઈએ અને મોજા ના પહેર્યા હોય પગમાં કે હાથે, તો આ રીતે સનબર્ન થઈ જતું હોય છે. અને આ સનબર્ન એ ઘણા સમયથી છે. તમે જોઈ શકો છો, આપણે જે ટાઈપના ચંપલ મોજડી પહેરીએ ને એ રીતના આપણા પગ ઉપર સનબર્ન થઈ જતું હોય છે. તો તેને હટાવવા માટેની રેમેડી કે આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો એકવાર આપણે વાડકી લઈ લેવાની, તેની અંદર 1 ટેબલ સ્પૂન શેમ્પુ તમે કોઈ પણ વાપરી શકો છો. તમે જે ઘરમાં યુઝ કરતા હોય તે શેમ્પુ લઈ લેવાનું. તો આથી તમે આટલા માપથી તમે બેઉ પગે લગાવી શકશો. અને અહીંયા આપણે કોલગેટ લેવાની છે શેમ્પુની સાથે. 1/2 ટેબલ સ્પૂન કોલગેટ. ચમચીનું માપ એટલે કહું છું તમને કે તમને નાખવાની ખબર પડે એટલા માટે. ત્યાર પછી અહીંયા એક સેશે એટલે કે 1 પાઉચ આપણે ઈનોનું લઈ લઈશું. તમે પેકેટ તોડેલું હશે અને લેશો ને તો પણ ચાલશે, ને આખું પેકેટ તોડશો તો પણ ચાલશે. અને તેની સાથે જ આપણે અહીંયા 1/4 ટીસ્પૂન સોડા એડ કરી દેવાનો. અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની. આનાથી સોડા આપણે એટલા માટે એડ કર્યો છે કે પગમાં ઘણી વખતે ફંગસ થઈ જતી હોય છે, એટલે કે ફૂગ થઈ જતી હોય છે. અને 2 આંગળીઓ વચ્ચે આપણને ચેર આવતી હોય છે, ખંજવાળ ઉપડતી હોય છે. તો સોડા તમે નાખશો ને તો તેનાથી તે જતી રહેતી હોય છે ખંજવાળ. તો અહીંયા પગ જો આ રીતે તમે જોઈ શકો છો કે કેટલા સનબર્ન થઈ ગયા છે. અને આ ઘણા ટાઈમથી છે. મેં પગે કોઈ જાતની રેમેડી કે કોઈ ક્રીમનો યુઝ કે મોજા પહેર્યા ના હતા, એને લીધે આવું થઈ ગયું છે. તો આપણે આ રીતે સારી રીતે તેને પગ ઉપર લગાવી લેવાનું. જો તાપમાં આપણે જઈએ ને એટલે આ રીતનું સનબર્ન થઈ જતું હોય છે. અને આ સનબર્ન એ ઘણું ડાર્ક થઈ ગયું છે, એટલે તે એકદમ ઝડપથી નહીં જાય. તમારે દર અઠવાડિયે તેને લગાવવું પડશે, ત્યારે તે સનબર્ન જશે. અને મોજા પણ પહેરવાના રાખવા પડે. તો અહીંયા જો સારી રીતે આપણે આ રીતે પગમાં લગાવી દેવાનું, અને 2 આંગળીઓ વચ્ચે પણ લગાવી દેવાનું. અહીંયા ઉનાળામાં ચેર ઘણી આવતી હોય છે પગમાં, તો અહીંયા ફંગસ થઈ જતી હોય છે ને એને લીધે ચેર આવે. તો તમે અહીંયા આપણે જે સોડા એડ કર્યો છે ને તેને લીધે ફંગસ હશે ને નખમાં કે પગમાં, તો તે નીકળી જશે. અને જો બંને પગમાં મેં સારી રીતે લગાવી દીધું છે, ત્યાર પછી આ નખને પણ આ રીતે આપણે થોડું ઘસી લેવાનું, બધા નખને. એટલે તેની આજુબાજુનો ભાગ અને નખ એકદમ સરસ રીતે ઉજળો થઈ જશે. અહીંયા તમારે આ રીતે કરશો ને તો તમારે પાર્લરમાં મેડિક્યોર કરાવવા માટે પાર્લરમાં જવાની નહીં જરૂર પડે. તમે પગના તળિયે નીચે પણ લગાવી શકો છો. તો જો લગાવ્યા પછી બંને પગમાં સારી રીતે લગાવી દીધું છે, ત્યાર પછી આપણે તેને 20 મિનિટ માટે રહેવા દેવાનું. અને 20 મિનિટ થાય ને ત્યાર પછી અહીંયા જો મેં આ રીતે કપડું લીધું છે અને તેને આપણે સાફ કરીશું. અહીંયા વિડીયોમાં હું બતાવું છું એટલે કપડાથી સાફ કરીને બતાવું છું. તમારે ડાયરેક્ટ પગ ધોઈ જ લેવાનો. તો જો આ રીતે આપણે તેને લૂછી લઈશું. ને જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ રેમેડી એ તમે પગે અને હાથે જ લગાવી શકો છો, બીજે ક્યાંય નહીં લગાવવાની. અને જો તમને એલર્જી થતી હોય તો પહેલા થોડુંક પગે ચેક કરી લેવાનું, ત્યાર પછી જ આ રેમેડીનો ઉપયોગ કરવાનો. નહીતર તમને પછી ચેર આવશે ને એવું બધું થતું હોય છે. તો જો અહીંયા મેં પગ બાથરૂમમાં ધોઈ લીધા છે, ત્યાર પછી તમને બતાવું. તો ધોયા પછી આ રીતે સારી રીતે આપણે તેને કોરા કરી લેવાના છે પગને. અને ત્યાર પછી જો અહીંયા પગ કોરા થઈ ગયા છે, અને દર અઠવાડિયા તમારે આ રીતનું પેસ્ટ બનાવી અને લગાવી દેવાની. એટલે પગ એકદમ આપણા સાફ અને ચોખ્ખા રહેશે. પગ ગંદા હોય ને તો સારું પણ નથી લાગતું હતું. તો તમે આ રીતે આ રેમેડી જરૂરથી યુઝ કરી જોજો. ત્યાર પછી અહીંયા આપણે કોઈ પણ જાતનું મોઇશ્ચરાઇઝર પગે લગાવી દેવાનું, એટલે સ્કિન ડ્રાય ના થઈ જાય. અને અહીંયા જો તમને નખ પણ બતાવું કે પહેલા કેવા હતા અને અત્યારે કેવા સરસ ઉજળા થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ.